નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 4 વિષય ગુજરાતી એમાં પાઠ 10 નંબર છે મૂરખના સરદારો. બરાબર, અગાઉ આપણે એક ભાગ મળી ગયા છે. આજે આપણે બીજો ભાગ સમજીશું. એના લેખક છે જ્યોતિન્દ્ર દવે. તો અગાઉ આપણે જે એક ભાગ સમજી ગયા હતા એમાં શું હતું કે થોડુંક એનો આપણે યાદશક્તિ કરવી કે એની આપણે યાદ કરવી આપણે જે મળી ગયા છે તેને કે આ પાઠ છે અકબર બિરબલ નામની એક વાર્તામાંથી લેવામાં આવ્યો છે. તો અકબરે જ્યારે બિરબલને કહ્યું કે મેં એમનો જે ચતુર માણસો છે એ ચતુર માણસોને તો મેં જોયા છે પણ મૂર્ખાઓને મેં જોયા નથી, એને ઓળખ્યા નથી. તો એને પણ એના હાવભાવ છે કેવી ઓળખવા? તો કે ચતુર માણસો જેમ જેમ આપણે એના હાવભાવથી ઓળખી શકીએ છીએ તો મૂર્ખાઓને પણ બિરબલ કહે છે કે એમને પણ એના હાવભાવથી ઓળખી શકીએ છીએ. તો અકબરે બિરબલને 6 મૂરખના સરદારો શોધી લાવવા માટે કહ્યું છે. તો જ્યારે બિરબલ 6 મૂરખના સરદારો 4 મૂરખના સરદાર શોધી લાવે છે તે કહે છે કે 5મો મૂરખનો સરદાર તમે અને 6થો હું. તો અકબર જ્યારે બિરબલ જ્યારે મૂરખના સરદારો શોધવા જાય છે ત્યારે શું કરે છે કે મૂરખના સરદારે શોધવા જાય છે ત્યારે સૌપ્રથમ શોધતા શોધતા એને એક ઘોડેસવાર મળે છે. બરાબર, તો એને ઊભો રાખે છે અને કહે છે કે તારા માથા પર તે ભારો કેમ ઉપાડ્યો છે? કે એટલે એ ઘોડેસવાર કહે છે કે તું જોતો નથી મારો આ ઘોડો છે, ઘોડો પાકડો છે, એના ઉપર મૂકું તો એ મારો ઘોડો કહે છે કે બિચારો મરી જાય. એટલે એ એક મૂરખનો સરદાર શોધે છે અને એના નામ ઠામ લખે છે. પછી આગળ જાય છે તો આગળ જતા એને એક બીજો મળે છે. એટલે એ પોતાનો કબાટ હોય છે એનું કબાટ કરાવો છે. એટલે એનું માપ લઈને એ સુથારને આપવા જાય છે કે એના 2 હાથ પહોળા કરીને કાંટોમાં પડ્યો હોય છે. ત્યારે એ આ બિરબલને કહે છે કે તમે મને બહાર કાઢો. પણ એ બિરબલ જ્યારે હાથ પકડવા જાય છે એટલે કહે છે કે ના, મારા હાથ નહીં, મને ચોટી પકડીને કાઢો કેમ કે હાથનું માપ હતું એ કે મારું બદલાઈ જાય છે. એટલે એમ કરીને એ બીજો પણ મૂરખનો સરદાર શોધે છે. પછી આગળ જાય છે ત્યારે એક માણસ હોય છે એને એની વીંટી પડી ગઈ હોય છે. બરાબર, એટલે એ શોધે છે અને વીંટી કહે છે કે અહીંયા પડી છે એટલે કે ના, થોડે દૂર પડી હતી. બરાબર, અને શોધે છે ત્યાં અજવાળું હતું ત્યાં કે અહીંયા કેમ અજવાળામાં શોધે છે કે દૂર પડી છે તો ત્યાં એટલે કે છે કે ગબડીને ત્યાં આવી ગયો. બરાબર, એમ કરીને એ ત્યાં શોધે છે અને પછી એ જે મૂરખ છે કે એના પર નામ ઠામ લખે છે. એટલા સુધી આપણે જોયું હતું. તો હવે આગળ આપણે જોઈએ કે બીજે દિવસે બિરબલ નદી કિનારે ફરતો હતો. બીજે દિવસે આ બિરબલ છે ક્યાં ફરતો હતો? નદી કિનારે ફરતો હતો. ત્યાં એણે એક માણસને રેતીના ઢગલામાં કંઈ શોધતો જોયો. એક માણસ હતો. બરાબર, એને રેતીના ઢગલામાં કંઈ શોધતો એ જોવે છે. શું શોધો છો ભાઈ? બિરબલે પૂછ્યું. બિરબલે પૂછ્યું કે તમે શું શોધો છો ભાઈ? હું નદીમાં નાહવા ગયો હતો ત્યારે મારી આંગળીએ હીરાની વીંટી હતી તે મેં અહીં રેતીમાં લાગી હતી. કે છે કે હું નદીમાં જ્યારે નાહવા ગયો ત્યારે
થવી જોઈએ. એને એક દરબારે બોલી ઉઠ્યું, નહીં નહીં. અકબરે હસીને કહ્યું કે છે ના ના. અકબરે હસીને કહ્યું, બિરબલ સાચું કહે છે. એણે ટકોર કરીને પણ મને ખરી વાતનું ભાન કરાવ્યું કે ના ના, આ બિરબલ છે એ સાચું કહે છે. એને મને જે સાચી વાત છે એનું ભાન કરાવ્યું. મૂર્ખાઓના વિચારમાં આવા મૂર્ખાઓને શોધવામાં વખત બગાડ્યો એ પણ મૂર્ખાઈ નહીં તો બીજું શું? કે છે કે મૂર્ખાઓના વિચાર કરવામાં જ કે આવા મૂર્ખાઓને મેં શોધવા મૂક્યા. બરાબર, બિરબલને શોધવા મૂક્યા હતા, તો એ મૂર્ખાઈ નથી તો બીજું શું છે? બાદશાહે કહ્યું. પછી બિરબલને ઇનામ આપી રાજી કર્યા. અને પછી શું કરે છે કે બિરબલને ઇનામ આપ્યું અને એને રાજી કર્યા.